हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ આપણે મિત્રો આજે મોડલ પેપર 9મું લઈને આવ્યા છીએ। અગાઉ પણ આપણે ઘણા બધા મોડલ પેપર મૂકેલા છે। જો તમે એ ના જોયા હોય તો મિત્રો આપણી ચેનલ ઉપર તમને જોવા મળશે ઘણા બધા વિડીયો, એને પણ એકવાર તમે ખાસ એ જોઈ લેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે આપણને અહીંયા। ચાંગદેવ એ હેમચંદ્રાચાર્યનું એ બાળપણનું નામ હતું, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના સમયે બંગાળના ગવર્નર જનરલ કોણ હતા? મિત્રો કલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના સમયે બંગાળના ગવર્નર જનરલ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે? વોરન હેસ્ટિંગ્સ હતા, બરાબર। ખાસ યાદ રાખજો, કલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના સમયે બંગાળના ગવર્નર જનરલ કોણ? તો વોરન હેસ્ટિંગ એ હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ કેટલા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા? મિત્રો ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ કેટલા જિલ્લા એ અસ્તિત્વમાં હતા? 17 જેટલા જિલ્લા અસ્તિત્વમાં હતા। આપણે સૌ જાણીએ છીએ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ કેટલા? તો 17 જેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં હતા, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા તરીકે એ નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? કોણ આવશે? રણછોડલાલ દવેને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા તરીકે કોને? તો રણછોડલાલ દવે એમને ઓળખવામાં આવે છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? મિત્રો ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિ નીચેનામાંથી કોણ હતા? અહીંયા મિત્રો આપણને ઓપ્શન આપેલા છે, શ્રી રાજગોપાલાચારી, સીવી રામન, સર્વપલ્લી રાધાકૃષ્ણ, આ ત્રણેય એ હતા, ખાસ યાદ રાખજો। ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિ આ ત્રણેય એ હતા। આપેલ તમામ આપણો રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે, ખાસ યાદ રાખજો। જોઈ લેજો તમે ત્રણેય, બરાબર। એમને ભારત રત્ન મેળવવામાં પ્રથમ વ્યક્તિ હતા આ ત્રણેય। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, જાપાનમાં સંસદને સેના તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો જાપાનમાં સંસદને સેના તરીકે ઓળખવામાં આવે છે। જે રીતે આપણે ભારતમાં સંસદ હોય એ રીતે જાપાનની સંસદ હોય એને શું કહેવામાં આવે છે? શું આવશે? એને ડાયટ, બરાબર। એને ડાયટના નામથી ઓળખવામાં આવે છે। જાપાનની સંસદને શું? તો ડાયટ એવા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિમાલયમાં આવેલ કયો ઘાટ કે જે કૈલાસ માનસરોવરની યાત્રાનો માર્ગ તરીકે જાણીતો છે? હિમાલયમાં મિત્રો આવેલો કયો ઘાટ કે જે કૈલાસ માનસરોવરની યાત્રાનો માર્ગ તરીકે એ જાણીતો છે? શું આવશે? લીપુલેખ આવશે અહીંયા, બરાબર। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બારિન્દ્ર ઘોષ યુગાંતર સંસ્થાની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી હતી? બારિન્દ્ર ઘોષ દ્વારા યુગાંતર સંસ્થાની સ્થાપના એ કયા સ્થળે કરવામાં આવેલી હતી? શું આવશે? કલકત્તા ખાતે કરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો। બારિન્દ્ર ઘોષ યુગાંતર સંસ્થાની સ્થાપના ક્યાં? તો કલકત્તા ખાતે કરવામાં આવેલી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે? તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા એ નીચેનામાંથી કોની પાસે છે? વિકાસ કમિશનર પાસે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા, ખાસ યાદ રાખજો। તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે? તો વિકાસ કમિશનર એમની પાસે એ સત્તા હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભાને અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાનો ઉલ્લેખ કરેલ છે? કયા અનુચ્છેદમાં રાજ્યસભાને અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાનો એ ઉલ્લેખ કરવામાં આવેલો છે? કયો અનુચ્છેદ આવશે અહીંયા? અનુચ્છેદ 312માં જોગવાઈ કરવામાં આવી છે, ખાસ યાદ રાખજો। કયા અનુચ્છેદ? તો અનુચ્છેદ 312 મુજબ એ રાજ્યસભાને અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું સદિશ રાશિનું ઉદાહરણ નથી? નીચેનામાંથી કયું સદિશ રાશિનું એ ઉદાહરણ નથી આપણને પૂછેલું છે? શું આવશે? દળ ને દળ એ મિત્રો સદિશ રાશિનું ઉદાહરણ નથી, ખાસ યાદ રાખજો। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 12મો, નીચેનામાંથી કયો અનુચ્છેદ સંસદના કાયદાથી નાગરિકતા હકોનું નિયમન કરવા બાબત છે? નીચેનામાંથી કયો અનુચ્છેદ એ સંસદના કાયદાથી નાગરિકતા હકોનું નિયમન કરવા બાબત છે? કયો આવશે રાઈટ આન્સર અહીંયા?
અનુચ્છેદ 11 આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 11 જે છે સંસદના કાયદાથી નાગરિકતા હકોનું જે છે એ નિયમન કરવા બાબત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશાખા દત્ત દ્વારા રચિત કયા ગ્રંથમાંથી આપણને મૌર્ય યુગના ઇતિહાસની માહિતી મળી આવે છે? વિશાખા દત્ત દ્વારા જે છે રચિત કયા ગ્રંથમાંથી આપણને જે છે એ મૌર્ય યુગના ઇતિહાસની માહિતી મળી આવે છે? શું આવશે અહીંયા? મુદ્રા રાક્ષસ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. વિશાખા દત્ત દ્વારા જે છે રચિત કયા ગ્રંથમાંથી? તો મુદ્રા રાક્ષસ જે છે ગ્રંથમાંથી આપણને મૌર્ય યુગના ઇતિહાસની જે છે એ માહિતી મળી આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જાહેર હિસાબ સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? જાહેર હિસાબ સમિતિના સભ્યોની સંખ્યા જે છે એ કેટલી હોય? કેટલી આવશે? 22 હોય, બરાબર. 22 જેટલી હોય. જાહેર હિસાબ સમિતિના સભ્યોની સંખ્યા જે છે એ કેટલી? તો 22 જેટલી જે છે કુલ સંખ્યા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય પંચાંગ શક સંવંતને ક્યારે સ્વીકૃતિ આપવામાં આવી? રાષ્ટ્રીય પંચાંગ જે છે શક સંવંત, બરાબર, એને ક્યારે સ્વીકૃતિ આપવામાં આવી? ક્યારે આવશે? રાઈટ આન્સર અહીંયા 22 માર્ચ 1957 આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. રાષ્ટ્રીય પંચાંગ જે છે એ શક સંવંતને ક્યારે? તો 22 માર્ચ 1957ના રોજ જે છે એ સ્વીકૃતિ આપવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો, જાહેર હિતની અરજી સર્વોચ્ચ ન્યાયાલયમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે? જાહેર હિતની અરજી જે છે એ સર્વોચ્ચ ન્યાયાલયમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે? શું આવશે આમાં મિત્રો? રાઈટ આન્સર અનુચ્છેદ 32 હેઠળ જે છે કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જાહેર હિતની જે છે અરજી સર્વોચ્ચ ન્યાયાલયમાં કયા અનુચ્છેદ હેઠળ? તો અનુચ્છેદ 32 હેઠળ જે છે એ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, તીર્થકર વન કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો તીર્થકર વન જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. અહીંયા રાઈટ આન્સર શું આવશે? મહેસાણામાં આવેલું છે તીર્થકર વન. ખાસ યાદ રાખજો, તીર્થકર વન જે છે એ કયા જિલ્લામાં? તો મહેસાણા જિલ્લામાં જે છે તીર્થકર વન આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય નદી ગંગાને ક્યારે સ્વીકૃતિ આપવામાં આવી? રાષ્ટ્રીય નદી, બરાબર, ગંગા નદીને જે છે ક્યારે સ્વીકૃતિ આપવામાં આવી? એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે. શું આવશે? 4 નવેમ્બર 2008માં જે છે એ ગંગા નદીને સ્વીકૃતિ આપવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, આપણે સૌ જાણીએ છીએ રાષ્ટ્રીય નદી ગંગાને ક્યારે? તો 4 નવેમ્બર 2008ના રોજ જે છે સ્વીકૃતિ આપવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાંકરિયા કાર્નિવલ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ હતી? મિત્રો કાંકરિયા કાર્નિવલ ઉજવવાની જે છે શરૂઆત ક્યારથી થઈ હતી? શું આવશે આમાં? 2008થી થઈ હતી. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા. કાંકરિયા કાર્નિવલ ઉજવવાની શરૂઆત ક્યારથી? તો 2008થી જે છે એ કાંકરિયા કાર્નિવલ ઉજવવાની શરૂઆત થયેલી હતી. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને સાથે સાથે જે છે મિત્રો આમાં તમારે ટેસ્ટ પણ આપતું રહેવાનું છે. અને મિત્રો આ 50માંથી જે છે લાસ્ટમાં તમારે કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો સાથે સાથે જે છે તમે ટેસ્ટ પણ આપતા રહેજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 20મો, ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓની રચવાની ભલામણ જે છે કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓની જે છે રચવાની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? શું આવશે આમાં મિત્રો? બળવંતરાય મહેતા સમિતિ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓ રચવાની જે છે ભલામણ કઈ સમિતિએ? તો બળવંતરાય મહેતા સમિતિએ જે છે એ કરેલી હતી ભલામણ. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૌર્ય કાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું? મિત્રો મૌર્ય કાળમાં જે છે ગુજરાતનું પાટનગર કયું હતું? ઉજ્જૈન જે છે એ મૌર્ય કાળમાં ગુજરાતનું પાટનગર હતું. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 22મો, પ્રાર્થના સમાજની સ્થાપના કયા રાજ્યમાં થઈ હતી? મિત્રો પ્રાર્થના સમાજની સ્થાપના જે છે એ કયા રાજ્યમાં થઈ હતી? કયા રાજ્યમાં આવશે? મહારાષ્ટ્રમાં થઈ હતી. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પ્રાર્થના સમાજની સ્થાપના કયા રાજ્યમાં? તો મહારાષ્ટ્ર રાજ્યમાં જે છે એ થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કચ્છનો સૌથી ઊંચો ડુંગર. મિત્રો આપણને અહીંયા જે છે સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે. કચ્છનો જે છે સૌથી ઊંચો ડુંગર એટલે કયો આવશે? કાળો ડુંગર જે છે સૌથી ઊંચો ડુંગર છે કચ્છનો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જિલ્લા પંચાયતના પ્રમુખની મુદત કેટલા વર્ષ માટે હોય છે? જિલ્લા પંચાયતના પ્રમુખની મુદત જે છે એ કેટલા વર્ષ હોય? શું આવશે મિત્રો આમાં? રાઈટ આન્સર 2.5 વર્ષ હોય, બરાબર. ખાસ યાદ રાખજો, જિલ્લા પંચાયતના પ્રમુખની મુદત કેટલા વર્ષ? તો 2.5 વર્ષની જેટલી જે છે એમની મુદત હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં જે છે ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી? મિત્રો 1983માં જે છે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે જે છે એ ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? વેસ્ટ ઇન્ડિઝ આવશે અહીંયા, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં જે છે ભારતે ફાઇનલમાં કઈ ટીમને? તો વેસ્ટ ઇન્ડિઝને હરાવેલી હતી. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 26મો, કઈ નદી બંગાળની દિલગીરી નદી તરીકે ઓળખાય છે? કઈ નદીને મિત્રો બંગાળની દિલગીરી તરીકે ઓળખવામાં આવે છે? શું આવશે આમાં? રાઈટ આન્સર
દામોદર નદીને, બરાબર ખાસ યાદ રાખજો. દામોદર નદી જે છે બંગાળની દિલગીરી નદી તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત કયા પાડોશી દેશ સાથે સૌથી ઓછી ભૂમિ સીમા ધરાવે છે? ભારત જે છે મિત્રો કયા પાડોશી દેશ સાથે જે છે સૌથી ઓછી ભૂમિ સીમા ધરાવે છે? શું આવશે? અફઘાનિસ્તાન આવશે અહીંયા રાઈટ આન્સર. ઓપ્શન સી બની જશે, ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28મો, મહાનદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? મિત્રો મહાનદી ઉપર જે છે કયો બંધ બાંધવામાં આવેલો છે? શું આવશે? હીરાકુંડ બંધ જે છે એ મહાનદી ઉપર બાંધવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો. મહાનદી ઉપર કયો હતો? હીરાકુંડ બંધ જે છે એ મહાનદી ઉપર બાંધવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1931માં ભારતમાં પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરાનું નિર્માણ કોણે કર્યું હતું? મિત્રો 1931માં જે છે ભારતમાં પ્રથમ બોલતી ફિલ્મ જે છે આલમ આરા, એનું નિર્માણ જે છે નીચેનામાંથી કોણે કરેલું હતું? અરદેસર ઈરાની, બરાબર, એમણે કર્યું હતું. ખાસ યાદ રાખજો 1931માં જે છે ભારતમાં પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરા, એનું નિર્માણ કોણે? તો અરદેસર ઈરાની જે છે એમણે એનું જે છે ફિલ્મનું નિર્માણ કરેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા ગુજરાત જે છે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. મિત્રો પહેલાં જે છે એ ગુજરાત 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતું હતું, અને હાલ જે છે નવા અપડેટ પ્રમાણે કેટલો ધરાવે છે એ તમારે જે છે એ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. હાલ ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે એ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બોક્સાઇડમાંથી જે છે એલ્યુમિના બનાવટ માટે નીચેનામાંથી કઈ રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? બોક્સાઇડમાંથી મિત્રો એલ્યુમિનાની જે છે બનાવટ માટે નીચેનામાંથી કઈ રાસાયણિક પદ્ધતિનો જે છે એ ઉપયોગ કરવામાં આવે છે? શું આવશે આમાં? હેબર પદ્ધતિ, સોરી મિત્રો બેયર પદ્ધતિ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. બોક્સાઇડમાંથી જે છે એલ્યુમિનાની બનાવટ માટે નીચેનામાંથી કઈ? તો બેયર પદ્ધતિ જે છે એ રાસાયણિક પદ્ધતિનો જે છે એ ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 32મો, અમદાવાદનો ઇતિહાસના લેખક જણાવો. અમદાવાદનો ઇતિહાસ જે છે એ લખનાર કોણ છે? કોણ આવશે? મગનલાલ વખતચંદ આવશે, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. અમદાવાદનો ઇતિહાસ લખનાર કોણ? તો મગનલાલ વખતચંદ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિધાનસભા વિસર્જન કરવાની સત્તા બંધારણ દ્વારા કોને આપવામાં આવી છે? વિધાનસભાને વિસર્જન કરવાની સત્તા બંધારણ દ્વારા જે છે એ કોને આપવામાં આવેલી છે? કોને આવશે? રાજ્યપાલને આપવામાં આવેલી છે, બરાબર. ખાસ યાદ રાખજો, વિધાનસભા વિસર્જન કરવાની સત્તા જે છે બંધારણે કોને? તો રાજ્યપાલને એ સત્તા આપેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 34મો, ભગવાન બુદ્ધનું અવસાન કયા સ્થળે થયું હતું? મિત્રો ભગવાન બુદ્ધનું અવસાન જે છે એ કયા સ્થળે થયેલું હતું? શું આવશે? કુશીનારા ખાતે થયેલું હતું, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ભગવાન બુદ્ધનું અવસાન જે છે એ ક્યાં? તો કુશીનારા ખાતે થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મનુષ્યના હૃદયના ધબકારાનું નિયંત્રણ મગજના કયા ભાગ દ્વારા થાય છે? મિત્રો મનુષ્યના જે છે હૃદયના ધબકારાનું નિયંત્રણ મગજના કયા ભાગ દ્વારા થાય? લંબ મજા દ્વારા થાય, બરાબર. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવ શરીરનું સૌથી મોટું અંગ તરીકે કોની ગણના થાય છે? ત્વચા જે છે માનવ શરીરનું સૌથી મોટું અંગ તરીકે જે છે એની ગણના થાય છે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 37મો, નીચેનામાંથી કઈ ગ્રંથિને સંકટ સમયની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો આ પણ આપણને સ્વાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે. નીચેનામાંથી કઈ ગ્રંથિને સંકટ સમયની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? શું આવશે? એડ્રિનલ ગ્રંથિ જે છે એને સંકટ સમયની ગ્રંથિ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? ગુજરાતમાં મિત્રો સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો જિલ્લો નીચેનામાંથી કયો છે? ભાવનગર, બરાબર. ભાવનગર જિલ્લો જે છે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિ ધરાવતો જિલ્લો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ કયો જિલ્લામાં છે? ગુજરાતમાં જે છે સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા જિલ્લામાં છે? સુરતમાં છે, બરાબર. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ જે છે કયા જિલ્લામાં? તો સુરતમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 40મો, હલ્દી ઘાટીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? મિત્રો હલ્દી ઘાટીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? આપણને સ્વાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે. 1576માં જે છે એ હલ્દી ઘાટીનું યુદ્ધ થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણના આમુખમાં 42માં બંધારણીય સુધારા દ્વારા નીચેના પૈકી કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? મિત્રો ભારતના જે છે બંધારણના આમુખમાં 42માં બંધારણીય સુધારા દ્વારા નીચેનામાંથી જે છે એ કયા શબ્દો ઉમેરવામાં આવેલા હતા? અહીંયા આપણને મિત્રો સમાજવાદ, બિનસાંપ્રદાયિક, અખંડિતતા, તમામ જે છે આ ત્રણેય શબ્દ જે છે ઉમેરવામાં આવ્યા હતા આમુખમાં, બરાબર. 42માં બંધારણીય સુધારા દ્વારા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? મિત્રો ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષે થયેલો હતો? 1917માં થયો હતો ચંપારણ સત્યાગ્રહ, ખાસ યાદ રાખજો.
જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 43મો, નીચેનામાંથી કયા સાહિત્યકારનું દરિયાઈ નવલકથા ક્ષેત્રે આગવું પ્રદાન છે? કોનું આવશે રાઈટ આન્સર અહીંયા? ગુણવંત આચાર્ય, બરાબર, ગુણવંતરાય આચાર્ય જે છે રાઈટ આન્સર બની જશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો, કયા સત્યાગ્રહમાં વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું હતું? મિત્રો કયા સત્યાગ્રહ દરમિયાન જે છે એ સરદાર પટેલ જે છે એમણે સરદારનું જે છે એ બિરુદ મળેલું હતું? કયા સત્યાગ્રહમાં આવશે? બારડોલી સત્યાગ્રહમાં જે છે એમણે સરદારનું બિરુદ મળેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તમાકુમાં નીચેનામાંથી કયું તત્વ? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે અહીંયા. નિકોટિન જે છે એ તમાકુમાં તત્વ હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કે જે એમના કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામ્યા હતા? ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કે જેમના કાર્યકાળ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હોય, કોણ આવશે? ઝાકિર હુસેન રાઈટ આન્સર બનશે આપણો ઓપ્શન સી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોધરા ખાતે કઈ ડેરી આવેલી છે? મિત્રો ગોધરા ખાતે જે છે કઈ ડેરી આવેલી છે? પંચામૃત ડેરી જે છે ગોધરા ખાતે આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો, સત્યશોધક સમાજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી હતી? મિત્રો સત્યશોધક જે છે સમાજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી હતી? કોણ આવશે અહીંયા? જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે, બરાબર. જ્યોતિરાવ ફૂલે જે છે, જ્યોતિબા ફૂલે, એમની દ્વારા મિત્રો સત્યશોધક સમાજની જે છે એ સ્થાપના કરવામાં આવેલી હતી અને એમનું પૂરું નામ ખાસ યાદ રાખજો, જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે જે છે એ એમનું પૂરું નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો જિલ્લો અમદાવાદ સાથે સરહદ ધરાવતો નથી? નીચેનામાંથી જે છે કયો જિલ્લો અમદાવાદ સાથે સરહદ જે છે ટચ કરતો નથી? જોઈએ આપણે કયો આવશે? પાટણ આવશે. અહીંયા ઓપ્શન આપેલા છે એમાંથી પાટણ જિલ્લો જે છે અમદાવાદ સાથે સરહદ ધરાવતો નથી, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 50મો, ભારતમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતું શહેર કયું છે? મિત્રો ભારતમાં જે છે સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતું શહેર નીચેનામાંથી કયું છે? મુંબઈ આવશે રાઈટ આન્સર, ઓપ્શન બી બની જશે, બરાબર. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? મિત્રો ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા જે છે એ નીચેનામાંથી કઈ છે? આનો એક આન્સર મિત્રો જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાથે સાથે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે, બરાબર. ઘણા બધા અગાઉ પણ આપણે મોડેલ પેપર મૂકેલા છે, એ પણ તમે જરૂરથી જોઈ લેજો, બરાબર. તમને આવનારી એક્ઝામમાં મિત્રો ખૂબ અને ખૂબ ઉપયોગી થવાના છે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.